નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મલય અગ્રાવત. ગયા વિડીયોમાં આપણે જલચક્ર અને નાઇટ્રોજન ચક્ર છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના વિડીયોમાં આપણે કાર્બન ચક્ર છે તેનાથી આપણો અભ્યાસક્રમ છે તે શરૂ કરીએ. કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપમાં મળી આવે છે. તે પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરા અને ગ્રેફાઇટમાં મળી આવે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન પર આધારિત હોય છે. ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બનિક ક્ષારોથી બનતા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતરણ થાય છે. આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતરણ પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે, જે આપણને આકૃતિ 14.7માં દર્શાવવામાં આવેલું છે. જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય પણ છે અને નથી પણ થતો. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે. અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે છે દહનની ક્રિયા, જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે. ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે, ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે. આકૃતિ 14.7માં આપને કુદરતમાં રહેલું જે કાર્બન ચક્ર છે તેને દર્શાવવામાં આવેલું છે. કાર્બન ચક્ર. આપણે કાર્બનના ઘણા બધા સ્વરૂપોથી પરિચિત છીએ. જો કાર્બનના મૂળ સ્વરૂપની વાત કરવામાં આવે તો તે હીરા અને ગ્રેફાઇટ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તથા ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. સજીવો છે તેમાં આવેલા પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ જેવા અણુઓ છે તે પણ કાર્બન આધારિત હોય છે. તદુપરાંત ઘણા પ્રાણીઓના અંતઃ અને જે બાહ્ય કંકાલ છે તે પણ કાર્બોનેટના ક્ષારોથી બનેલા હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આ ક્રિયા દરમિયાન વનસ્પતિ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓની અંદર રૂપાંતરણ કરે છે. આ ગ્લુકોઝના અણુઓ કાં તો બીજા પદાર્થમાં રૂપાંતરણ પામે છે અથવા તો વનસ્પતિનો જે સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમના શરીરમાં જે મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવાનું છે તેના માટે ઉર્જા આપે છે. તે ઉપરાંત માનવી દ્વારા જે દહનની ક્રિયા કરવામાં આવે છે તેના દ્વારા પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉમેરાય છે. દહનની ક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે રસોઈ કરવા માટે, ગરમી મેળવવા માટે, પરિવહન અથવા તો ઉદ્યોગોમાં થાય છે. જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ છે ત્યારથી માનવે ખૂબ જ મોટા પાયે અશ્મિ બળતણો છે તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે અને ત્યારથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુની ટકાવારી હતી તે લગભગ
બમણા પ્રમાણની અંદર વધી છે. અગાઉ આપણે જેવી રીતે પાણીનું ચક્રીયકરણ છે તે જોયેલું હતું, તે જ પ્રમાણે કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ છે તે થાય છે. આકૃતિ 14.7માં આપણને કાર્બન કે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સંયોજન સ્વરૂપે હોય છે તે દર્શાવવામાં આવેલો છે. તદુપરાંત કાર્બન છે તે ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સંયોજન સ્વરૂપે મળી આવે છે, જે અહીં આપણને ચૂનાના પથ્થર સ્વરૂપે દર્શાવવામાં આવેલું છે. કારણ કે જે ચૂનાનો પથ્થર છે તેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ જ કહીએ છીએ. તદુપરાંત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓ જે કાર્બનનો ઉપયોગ દ્વારા ગ્લુકોઝનું નિર્માણ કરતી હતી તે અહીં દર્શાવવામાં આવેલું છે. આ વનસ્પતિઓ દ્વારા આપણને કોલસો છે તે પ્રાપ્ત થાય છે, જે પણ એક કાર્બનનું જ સ્વરૂપ છે. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે પ્રાણીઓ છે તેની અંદર પણ આ જે કાર્બનિક સંયોજનો છે તેનું વહન થાય છે. તદુપરાંત પ્રાણીઓની અંદર પ્રોટીન, કાર્બોદિત અને ચરબી સ્વરૂપે જે કાર્બનિક સંયોજનો છે તે રહેલા જ હોય છે. આ જે પ્રાણીઓના કાર્બનિક સંયોજનો છે તેના દ્વારા આપણને પેટ્રોલિયમ જેવી પેદાશો છે તે પ્રાપ્ત થાય છે. પ્રાણીઓ દ્વારા શ્વસન તથા વિઘટનની જે ક્રિયાઓ કરવામાં આવે છે તેના દ્વારા આ જે કાર્બન છે તે ફરીથી પાછો વાતાવરણની અંદર જતો રહે છે અને આ ચક્ર છે તે આ પ્રમાણે ચાલ્યા કરે છે. કાર્બન ચક્રનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 14.4.3 ગ્રીન હાઉસ અસર તેનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ 14.1માં મેળવેલા અવલોકનોને યાદ કરો. કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધી જાય છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. આ પ્રકારના આવરણને ગ્રીન હાઉસ કહે છે. ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે. કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. વાતાવરણમાં આવેલ આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી શકે છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. પ્રવૃત્તિ 14.12 વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું હોઈ શકે છે? કેટલાક અન્ય ગ્રીન હાઉસ વાયુઓના નામોની પણ તપાસ કરો. ગ્રીન હાઉસ અસર આપણે પ્રવૃત્તિ 4.1 દ્વારા જે અવલોકનો મેળવ્યા હતા તેના પરથી આપણે કહી શકીએ કે જે કાચની શીશી હતી તેના દ્વારા ઉષ્માના રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન છે તે બહારના તાપમાન કરતાં ઘણું વધી જતું હતું. ઠંડા વાતાવરણમાં આવેલી જે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ છે તેમના વૃદ્ધિ અને વિકાસ માટે અમુક માત્રામાં ગરમી છે તે જરૂરી છે. તેથી આ પ્રકારના વાતાવરણમાં વનસ્પતિને ગરમ રાખવા માટે એક ખાસ પ્રકારનું આવરણ બનાવવામાં આવે છે અને આ જે આવરણ છે તેને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ. વનસ્પતિઓને ગરમ રાખવાની સાથે સાથે આ ગ્રીન હાઉસની ઘટના છે તે આપણે આપણા વાતાવરણની અંદર પણ જોઈ શકીએ છીએ. કેટલાક વાયુઓ છે તે પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થતી ઉષ્મા છે તેને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતાં રોકે છે અને તેનું પરિણામ એ આવે છે કે સમગ્ર વિશ્વ છે તેના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે અને આ પ્રકારની જે અસર છે તેને પણ ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને ઓઝોન છે તેનો સમાવેશ થાય છે.
ગ્રીન હાઉસ અસર સમજ્યા બાદ હવે આપણે 14.4.4 ઓક્સિજન ચક્ર છે તેનો અભ્યાસ કરીએ. ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા તો લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે, જેના નામ છે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે, જે આપણને આકૃતિ 14.8માં દર્શાવવામાં આવેલી છે. આકૃતિ 14.8 કુદરતમાં ઓક્સિજન ચક્ર. પરંતુ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ. પરંતુ કેટલાક સજીવ, મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી. ઓક્સિજન ચક્ર. ઓક્સિજન શબ્દથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ અને તે પણ જાણીએ છીએ કે મનુષ્ય માટે જે ઓક્સિજન છે તે પ્રાણવાયુ છે. આ ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં મૂળ સ્વરૂપે અંદાજિત 21% જેટલું છે અને તેની સાથે તે પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડના સંયોજન સ્વરૂપમાં પણ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન વાયુઓ છે તે ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી જેવા જે જૈવિક અણુઓ છે કે જે આપણા શરીરમાં આવેલા છે તેમના નિર્માણ માટે પણ ઓક્સિજન છે તે એક અગત્યનો ઘટક છે. અહીં દર્શાવેલું જે ઓક્સિજન ચક્ર છે તેમાં આપણે મુખ્યત્વે એ બાબતનો અભ્યાસ કરવાનો છે કે જેના દ્વારા વાતાવરણમાં રહેલું ઓક્સિજન છે તેનું પ્રમાણ સંતુલિત જળવાઈ રહે છે. વાતાવરણમાં જે ઓક્સિજન છે તેનો ઉપયોગ મુખ્યત્વે 3 પ્રક્રિયાઓમાં થાય છે, જેમાંની પહેલી પ્રક્રિયા છે શ્વસન, બીજી પ્રક્રિયા છે દહન અને ત્રીજી પ્રક્રિયા છે નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ. આ ત્રણેય પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એકમાત્ર જ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વાતાવરણમાં ઓક્સિજન છે તે આપણને પાછો પ્રાપ્ત થાય છે અને તે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, જેના દ્વારા આપણને ઓક્સિજન છે તે પાછો મળે છે. જેવી રીતે સજીવો માટે ઓક્સિજન છે તે પ્રાણવાયુ છે, તેવી રીતે કેટલાક સજીવો જેવા કે બેક્ટેરિયા તેના માટે ઓક્સિજન છે તે ઝેરી સાબિત થાય છે. સામાન્ય રીતે આ બેક્ટેરિયાનું કાર્ય છે તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના સ્થાપનનું છે, પરંતુ ઓક્સિજનની હાજરીમાં તે આ કાર્ય કરી શકતા નથી. આકૃતિ 14.8માં દર્શાવેલું ઓક્સિજન ચક્ર છે તે સમજીએ. અહીં આ ચક્રમાં ઉપરની બાજુએ વાતાવરણીય ઓક્સિજન O2 છે તે દર્શાવવામાં આવેલો છે.
વાતાવરણમાં મુક્ત સ્વરૂપે રહેલો આ જે ઓક્સિજન છે તેનો મનુષ્ય અને પ્રાણીઓ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉપયોગ થાય છે અને આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ છે તે વાતાવરણમાં મુક્ત કરીએ છીએ. તેની સાથે સાથે હાઇડ્રોજનના 2 અણુઓ સાથે ઓક્સિજનના એક અણુનું સંયોજન થતાં H2O એટલે કે પાણી છે તે આપને પ્રાપ્ત થાય છે. એટલે આ ચક્રની અંદર પાણીની અંદર પણ ઓક્સિજનનો સમાવેશ થાય છે. વનસ્પતિ દ્વારા આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે તેમના ઉપયોગ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં તેમનું C6H12O6 પ્લસ 6O2 એટલે કે ગ્લુકોઝ અને ઓક્સિજન વાયુમાં રૂપાંતરણ કરવામાં આવે છે. વનસ્પતિ દ્વારા જે ઓક્સિજન વાતાવરણ મુક્ત કરવામાં આવે છે તેનો ઉપયોગ ફરીથી શ્વસન માટે કરવામાં આવે છે અને આ જે ચક્ર છે તે આ પ્રમાણે નિરંતર ચાલ્યા કરે છે. 14.4 જીવભૂ રાસાયણિક ચક્રોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 14.5 ઓઝોન સ્તરનો અભ્યાસ કરીએ. તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણીય અણુના સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. તેમનું સૂત્ર છે O3 અને તેને ઓઝોન કહે છે. ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીથી નજીક આવેલો નથી. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે. તે ઘણા સ્થાયી હોય છે અને કોઈપણ જૈવ પ્રક્રિયા દ્વારા પણ તેનું વિઘટન થતું નથી. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે પછી તેઓ ઓઝોનના અણુઓ સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા મળી આવ્યા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પણ તેની અસર અનુભવે છે. આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની ક્રિયા રોકવા પ્રયત્ન કરવો આવશ્યક છે. આકૃતિ 14.9 એન્ટાર્કટિકાની ઉપર ઓઝોનના સ્તરમાં પડેલા છિદ્રને દર્શાવતી ઉપગ્રહની લીધેલી આકૃતિ. અહીં આકૃતિમાં આપણને ઓક્ટોબર 1960, 1985 અને 1990માં જે ઓઝોનનું સ્તર છે તેમાં પડેલા છિદ્ર છે તે દર્શાવવામાં આવેલા છે. પ્રવૃત્તિ 14.10 તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. સમાચાર પત્રોમાં આપેલ સમાચારના આધારે ઓઝોન સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડાની ચર્ચા કરો. તપાસ કરો કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક શું વિચારે છે કે આ કેવી રીતે પૃથ્વી પર જીવનને અસર કરશે. ઓક્સિજન વાયુ કે જે આપણો પ્રાણવાયુ પણ છે તે સામાન્ય રીતે આપણને દ્વિપરમાણીય અણુના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે અને તેથી તેનું સૂત્ર છે તે O2 છે. પરંતુ વાતાવરણનો જે ઉપરનો ભાગ છે
ત્યાં આપણને ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે, જેને ઓઝોન કહેવામાં આવે છે અને તેનું સૂત્ર છે તે છે O3. ઓક્સિજનનું જે દ્વિપરમાણીય અણુ છે તે આપણા શ્વસન માટે ખૂબ આવશ્યક છે. તેની સામે જે ઓઝોન વાયુ છે તે સ્વભાવે ખૂબ જ ઝેરી છે અને સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ ઓઝોન વાયુનું સ્તર છે તે પૃથ્વીની સપાટીથી ઘણું દૂર આવેલું છે. આ ઓઝોન વાયુના સ્તર દ્વારા સૂર્યમાંથી આવતા જે હાનિકારક વિકિરણો છે તેનું શોષણ કરવામાં આવે છે અને તેમને પૃથ્વીની સપાટી સુધી પહોંચવા દેતા નથી. જો આ વિકિરણો છે તે પૃથ્વીની સપાટી પર પહોંચે તો પૃથ્વી ઉપર ઘણા સજીવોને નુકસાન પણ પહોંચાડી શકે છે. હાલમાં થયેલા સંશોધન દ્વારા એ જાણવા મળ્યું છે કે ઓઝોનનું સ્તર છે તેમાં વિઘટન થાય છે. તેની પાછળનું કારણ એ છે કે મનુષ્ય દ્વારા બનાવેલા જે વિવિધ પ્રકારના સંયોજનો છે, જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, કે જે ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે, તે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે અને તે ઘણો સ્થાયી પણ હોય છે. તદુપરાંત આ ક્લોરોફ્લોરોકાર્બન છે તે કોઈપણ જૈવિક પ્રક્રિયા દ્વારા પણ વિઘટન પામતો નથી. આ ક્લોરોફ્લોરોકાર્બન છે તે જેવો ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે કે તરત જ ઓઝોનના અણુઓ સાથે પ્રતિક્રિયા કરે છે. તેનું પરિણામ એ આવે છે કે ઓઝોન વાયુનું જે સ્તર છે તેમાં ઘટાડો થાય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરનું જે ઓઝોનનું સ્તર છે તેમાં છિદ્રો મળી આવ્યા છે અને તેના દ્વારા પૃથ્વી પર આવેલા જે સજીવો છે તે તેની અસર પણ ભોગવી રહ્યા છે. ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા થવાથી એન્ટાર્કટિકા પ્રદેશ છે તેમાં આવેલા જે બરફના પહાડો છે તેની ઓગળવાની પ્રક્રિયા છે તે ઝડપી બની છે. તેથી આપણે આ ઓઝોનના સ્તર છે તેનું ઘટતું પ્રમાણ છે તેને અટકાવવા માટેના પગલાં છે તે આવશ્યક સ્વરૂપે લેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઓઝોન સ્તરનો મુદ્દો છે તે અહીં પૂર્ણ થાય છે અને તેની સાથે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત છે તે પણ અહીં સમાપ્ત થાય છે. તો ફરીથી મળશું નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે.